જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 23/9/20, સમય 7:18, ગાથા 6. શરૂ કરીએ. હાજી, હા, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. આમ તો આપણે છઠ્ઠી ગાથા રાષ્ટ્રગોલામાં લગભગ પૂરી કરી હતી, પણ છેલ્લે જરા ઉતાવળે કરી હતી. પછી એની પર થોડાક વિચારો ચાલતા હતા, એટલે કીધું આજે થોડુંક લે. અને ખાસ તો વિચારમાં બી આવ્યું કે આ આચાર્યની શૈલી ઉપરથી થોડોક વિચાર આવ્યો કે કુંકુંદ આચાર્ય 2 લાઈનમાં લખ્યું છે, પણ એમાં એટલો બધો ભાવ ગંભીર છે તો એ જો અમૃતચંદ્ર આચાર્ય ન ખોલ્યો હોત તો એ આપણે કોઈ સમજી શકત નહીં, અથવા તો એટલો ભાવ આપણે પકડી ન શકત. અને અમૃતચંદ્ર આચાર્ય જે ટીકા રચી છે તો એ ટીકામાં એને એટલું બધું ભાવ ખોલ્યો છે, તેમ છતાં પણ અમુક વાત એટલી ગંભીર છે કે એ ગુરુદેવ જો ન મળ્યા હોત તો ગુરુદેવ વગર આપણે એ વાત સમજી જ ન શકાત. દાખલા તરીકે 7મી ગાથામાં છે ને અમૃતચંદ્ર આચાર્ય લખ્યું કે અનંત પર્યાયોને એક જ પી ગઈ હોવાથી, એટલે કેટલાક લોકો અનંત પર્યાય દીધા કરે છે. હવે 7મી ગાથા તો છે ચોથો ભેદ, ઓલો વ્યવહારના 4 ભેદ છે ને એમાં ચોથો ભેદ કાઢવાનો છે, એટલે કે ગુણ ભેદની વાત છે. તેમાં પર્યાય ક્યાંથી આવી? તો ગુરુદેવ સમજાવ્યું કે પર્યાયનો અર્થ ભેદ છે, કે અનંત ભેદોને પી ગયું. એટલે એવી રીતે છઠ્ઠી જ ગાથામાં લ્યો તો અહીંયા આચાર્ય દેવે દાયકૃત અશુદ્ધતા અને જ્ઞેયકૃત અશુદ્ધતા શબ્દ વાપર્યો છે. તો અશુદ્ધતા શબ્દ વાપર્યો છે, ગુરુદેવે એને અશુદ્ધતાને ખોલ્યો. શું ખોલ્યો ખબર? તો કે પરાધીનતા નથી. અશુદ્ધતાની હારે પરાધીનતા ઉભે. અશુદ્ધતાનો મૂળ ભાવ કે પરાધીનતા નથી. એટલે કહેવાનો મતલબ છે કે આપણે ખાલી અશુદ્ધતા, ત્યાં અશુદ્ધતા શબ્દ કઈ તો લીધો પેલું દાયકૃત અગ્નિની અને અંધનની વચ્ચેની વાત છે ને, કે છાણાની અશુદ્ધતા અગ્નિને નથી, એટલે ત્યાં અશુદ્ધતા શબ્દ વાપરી. એટલે એમાંથી અશુદ્ધતા શબ્દ ગુરુદેવ એને ખોલ્યું. એટલે હવે એ વિચાર આવતા કે અને એમાં પછી અમૃતચંદ્રાચાર્ય શૈલીની એક વિશેષતા શું છે કે એમને કુંકુંદાચાર્યના 2 લાઈનના ભાવ તો સમજમાં આવી ગયા કે આમ આટલી ગંભીરતા છે, એટલે એની ટીકા, એટલે એને વિશદ અર્થ એમને કરવો છે. હવે એમને શું એમાં વિશદ અર્થ છે, એની ગંભીરતામાં શું ભર્યું છે, એનો શું ખુલાસો કરવો છે, એ તો એના જ્ઞાનમાં વર્તતું હતું. એટલે એમણે શું કર્યું કે એમને જે ખુલાસો કરવો છે, ટીકા એટલે કે વિશદ અર્થ કરવો છે, તો એમાંથી એને પ્રશ્ન બનાવ્યો. ઉત્તર તો પોતાને ખબર છે, તો ઉત્તર ખબર અને પ્રશ્ન બનાવે તો એ પ્રશ્નમાં બાકી શું રહે, અને એ પ્રશ્નની કેટલી ગંભીરતા હોય. દાખલા તરીકે 49મી ગાથામાં તો પરમાર સ્વરૂપ જીવ કેવો છે બતાવો. હવે એટલો એક શબ્દ મૂકી દો, એ પરમાર સ્વરૂપમાં એટલું બધું વજન હતું કે એ 5 શાસ્ત્રોમાં આવ્યો પોતાના, બીજા 2 આવે જુદા, પણ પોતે 5 એટલે. અને એ એક ઓલામાં જુઓ તો ઓલામાં 20 બલિંગ્રાના બોલમાં 20 રીતે લીધા, આમાં કેટલા બધા લીધા, અશબ્દ અને અરસ ને બધા લીધા ને. એટલે કહેવાનો મતલબ એમની એક પોતાને ઉત્તર ખબર છે, એટલે એમને પ્રશ્ન પણ એટલો ગંભીરતાથી મૂકી દીધો કે એમાં પછી બધા ખુલાસા આવી ગયા. એમ અહીંયા આપણે છઠ્ઠી ગાથામાં એમને પ્રશ્ન મૂકી દીધો, એટલે અહીંયા આનો શું છે કે આચાર્ય દેવ પોતે જ શ્રોતા અને પોતે જ વક્તા, અથવા તો પોતે જ શિષ્ય અને પોતે જ ગુરુ. એટલે એમાં શું થયું કે એમને કઈ કહેવામાં બાકી ન રહ્યું. પ્રશ્ન એવો મૂક્યો એટલે એનો ખુલાસો એટલો વિચાર કર્યો, એટલે બહુ એમ થયું કે આ છઠ્ઠી ગાથામાં એમને આટલો બધો ખુલાસો. અને પાછી અમૃતચંદ્રાચાર્ય એક બીજી વિશેષતા મને શું લાગી કે પ્રશ્નનો ઉત્તર આપીને એને પૂરું ન કર્યું. એ પ્રશ્નના ઉત્તરમાં પાછું બીજી વાત મૂકી દીધી કે ભાઈ તને પાછી એમ મૂંઝો ન થાય કે નાયકને જાણે ઉપાસના કરવાનું કીધું તો કહે છે કે ભિન્નપણે, એટલે ભિન્નપણે એટલે એ જ્ઞાનનું કાર્ય થયું. સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડીને આ હું, એટલે એ તો જ્ઞાને જાણ્યું. જ્ઞાને જાણ્યું ત્યારે એની ઉપાસના થઈ, એને શુદ્ધતા પ્રગટી ત્યારે એને શુદ્ધ કહેવાનો. તો એ જાણવું આવ્યું ને, તો એ જાણવો કઈ રીતે નાયકને, અથવા તો નાયક શબ્દનો અર્થ થાય છે કે જાણનાર. તો કોને જાણો, કેવી રીતે જાણવો, તો એ 2 વાત ઉભી રહી કે એક તો ભિન્નપણે ઉપાસવાનું કીધું તો એને જાણવો છે નાયકને, તો એ નાયકને કેવી રીતે જાણવો એ પ્રશ્ન શ્રોતાને ઉભો રહેશે. અને નાયક કહેતા જાણવું, તો કોને જાણવું, કેમ જાણવું, એ 2 વાત એ ઉભી રહેશે. એ ઓલા પ્રશ્નનો જવાબ પૂરો કરીને એમાંથી પાછો પોતે જ વગર પ્રશ્ન પણ કે તને હજી હું સ્પષ્ટતા કરું એમ કરીને 2 વાત બીજી સમજાવી દીધી, અને એ બીજા પેરેગ્રાફ મૂકી. હવે એમાં આપણને કાલે પ્રશ્ન થતો ને કે ભાઈ અગ્નિ, છાણા વગરની અગ્નિ તો આપણે ક્યાંય જોઈ નથી. હવે અહીંયા આચાર્યનું ચોખ્ખું દાયકૃત આકારે થવાથી અજ્ઞાનની દહન કહેવાય છે, તો પણ દાયકૃત અશુદ્ધતા નથી.
હવે અહીંયા તો અશુદ્ધતા નથી એટલું કીધું. હવે એને ગુરુદેવે ખોલ્યું. શું એમાંથી ખોલ્યું કે અગ્નિપણે પરિણમે છે અને છાણાપણે પરિણમે છે. અરે સાહેબ, અહીંયા તો એ કે વાત જ નથી. અશુદ્ધતા નથી એટલે શું? તો એનો અર્થ એમ જો કે છાણા ને શુદ્ધ અગ્નિ ને નથી. તો એ અગ્નિપણે પરિણમે છે, છાણું પરિણમે તમે લેવા ક્યાંથી? હવે એ ગુરુદેવ કાઢ્યું. તો કે ગુરુદેવે કઈ જાણ્યું હશે ત્યારે કીધું ને, આપણે એમને કહી દીધું, આપણે એમને માની લેવાનું. સાહેબ, અમને તો સમજાતું જ નથી કે છાણા વગર અગ્નિ. તો કે ભાઈ, ગુરુદેવે કઈ એમને એમ નથી કીધું. એ અમૃતનંદા અત્યારે કહી ગયા ને, એ જ ગુરુદેવ કીધું છે. તો કે કાર્ડ 20, 21 ને 22 ગાથા સમયસર નહીં. અને ત્યાં શિષ્યના મોઢામાં અમૃતનંદાએ પ્રશ્ન મૂક્યો કે અપ્રતિભૂત શ્રોતાનું લક્ષણ શું, હું એને કઈ રીતે ઓળખવું અપ્રતિભૂત શ્રોતાને? તો એમાં શું કીધું? જે એના દ્રષ્ટાંતમાં શું લીધું? તો કે જે વ્યક્તિ ઈંધનનો અગ્નિ માને છે અને અગ્નિનો ઈંધન માને છે, ઈંધન એટલે છાણું, અગ્નિનું ઈંધન હતું અને અગ્નિનું ઈંધન હતું અને ઈંધનનો અગ્નિ હતો, ઈંધનનું અગ્નિ છે અને અગ્નિનું ઈંધન હતું, ઈંધનનું અગ્નિ છે એટલે ભવિષ્ય ત્રણેય કાળનું. તો ત્યાં તો સ્પષ્ટ એમ લીધું કે અજ્ઞાની જ અમે એને કહીએ છીએ કે જે છાણાનો અગ્નિ એમ માને છે. હું અગ્નિ એટલે કે છાણાનો અગ્નિ અને છાણાથી અગ્નિ, છાણાનો અગ્નિ અને છાણાથી અગ્નિ એવું માને છે. તો એને તો અપ્રતિભૂત શ્રોતાના લક્ષણમાં લીધો દાખલો. તો એટલા માટે ગુરુદેવ અહીંયા જે કીધું છે ને, એમાંથી કાઢીને કીધું કે ભાઈ તું છાણાનો અગ્નિ માનીશ. અહીંયા દાયક દર્શિતકાર કેમ નથી? તો કે અગ્નિ છાણાની છે જ નહીં. એ છાણાનું કાર્ય છાણામાં છે અને અગ્નિનું કાર્ય અગ્નિનું છે. એટલે અગ્નિ રૂપે પ્રવર્તે છે, અગ્નિ રૂપે પરિણમે છે અને છાણા રૂપે પરિણમે છે. એટલા માટે એની અશુદ્ધતા એને લાગતી નથી. અચ્છા, તો એટલે એનો અર્થ શું થયો કે ગુરુદેવે કાઢ્યું એ પણ શાસ્ત્રના આધારે જ કાઢ્યું છે. એટલે ત્યાં મને તો એટલું બધું એ વાતનું આશ્ચર્ય થયું કે આ તો આપણે એમ કહીએ ને કે છાણા વગરનો અગ્નિ તો હોય કેવી છે? તો કે તો તું તારી તો અપ્રતિબંધનું લક્ષણ કીધું, અજ્ઞાનીનું લક્ષણ જ કીધું. હવે અજ્ઞાનીના લક્ષણમાં આવો ગજબનો દાખલો મૂકે. હવે આપણને તો મૂંઝવણ જ થાય ને કે પણ કઈ રીતે માનું? તો કે એમ જ છે. એટલે એનો અર્થ શું થયો કે નૈમિતિક સંબંધની સમજણ કરવી બહુ જરૂરી છે. હું નિમિત્ત સંબંધમાં છે ને, એકચ્યુઅલી આ કેમ થાય છે ખબર છે? કે આપણને કર્તા કર્મ સંબંધ જ દેખાય છે. જ્યાં જ્યાં નૈમિતિક સંબંધ છે ને, ત્યાં કર્તા કર્મ સંબંધ દેખાય છે. જેમ કે પાણી તો અગ્નિથી ઊનું થાય છે. તો એ અગ્નિને પાણીને માત્ર નિમિત્તિક સંબંધ છે. પણ એ નિમિત્તિક સંબંધ જ્યાં દેખાય ને, ત્યાં આપણને કર્તા કર્મ સંબંધ જ ભાસે છે. એટલે અહીંયા આપણને એમ થાય કે છાણા વગરનો અગ્નિ હોય, છાણું હોય તો જ અગ્નિ હોય. એટલે છાણાથી જ અગ્નિ હોય અને છાણાનો જ અગ્નિ હોય. તો પછી એને અશુદ્ધતા હોય છાણાની. તો કઈ નથી. તો નથી એનો અર્થ કે એ નથી. એટલે એનો અર્થ કે આપણને જયારે નૈમિતિક સંબંધનો કોયડો ઉકલે, એટલે કે નિમિત્ત સંબંધમાં કર્તા કર્મપણું ભાસતું છૂટી અને માત્ર એ નિમિત્ત છે એ નૈમિતિકને સમજાવે છે અથવા પ્રસિદ્ધ કરે છે. તો એ આપણને જો પકડમાં આવે કે એનું ભાવભાષણ થાય ને, તો આ કર્તા કર્મપણું બે દ્રવ્ય વચ્ચેનું છૂટી જાય અને તો આ બધી ગડબડ નીકળી જાય. અને એવું જેને આ થાય ને એને સમ્યક દર્શન કેટલું બાકી રહે, કેટલું દૂર રહે વિચારવા જેવું છે. હવે આપણી તકલીફ શું છે કે અહીંયા તો હજી જ્ઞાયકને સમજાવવાની જે વાત કરીને, તો ત્યાં અહીંયા આચાર્ય પેલા એ સમજાયું કે જાણવું. કારણ કે જ્ઞેયાકાર કીધું ને, જ્ઞેયાકાર રૂપ થયો. જ્ઞેયાકાર થવાથી જે ભાવને નામને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. અને પછી કીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાવ્યો. એટલે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે શું? જાણવું. જ્ઞેયાકાર અવસ્થા એટલે જાણવું. કે જાણવું જે નિરંતર થઈ રહ્યું છે ને, એ જાણવું જેનું એટલે વિષય નહીં, જેના થકી થઈ રહ્યું છે. જાણવું જેના થકી થઈ રહ્યું છે એ જાણનારો છે, એ જ્ઞાયક છે. આટલું સહેલું છે. એટલે એને જે ઓલું ભિન્નપણે ઉપાસવા માટે જાણવાની વાત થાય તો જરાય ચિંતા નહીં કર. જ્ઞાયકને જાણવા માટે ત્યારે ક્યાંય જવું પડે એમ નથી. એ જે જાણવું થઈ રહ્યું છે ને, પણ એમાં તકલીફ ક્યાં આપણને ઉભી થાય છે કે જ્ઞેયાકાર શબ્દ કીધો છે. હવે જ્ઞેયાકાર શબ્દનો અર્થ આપણે સમજવો જોઈએ. આપણને જ્યાં જ્ઞેયાકાર શબ્દ આવશે ને એટલે પરજ્ઞેય જણાય છે. આપણની નજરમાં આવી જશે, હા પરજ્ઞેય વાત ચાલે. જ્ઞેયાકાર નો અર્થ એમ નથી. જ્ઞેયાકાર એ તો ટૂંકો શબ્દ છે. ટૂંકો શબ્દ એટલે શું? તો કે આપણે શાસ્ત્રમાં
જ્યાં વાંચું ને ત્યાં 5 સમવાય શબ્દ લખ્યો હશે. શાસ્ત્રકાર પોતે 5 સમવાય શબ્દ જ લખે છે. હું ક્યાંય એનો લાંબો નથી લખતા. એકવાર આગળ ખાલી વિસ્તાર કરે છે, સમજાય દીધું શું છે, પણ એનો ટૂંકો શબ્દ તો 5 સમવાય છે. શું ખબર છે કે મૂળ તો પર્યાયના પરિણમનના 5 કારણોનો સમવાય એનું નામ 5 સમવાય. એટલે કે પર્યાયનું જે પરિણમન થાય ને ત્યારે નિયમરૂપ જે 5 કારણો હોય એ ભેગા થાય. સમવાય એટલે ભેગા થાય. તો કે 5 કારણોનું ભેગા થવું એટલે કે 5 સમવાય કહી દીધો. વચ્ચેથી કારણો શબ્દ કાઢી નાખ્યા. કારણ કે લાંબુ ક્યાં કહેવું. એવી જ રીતે શાસ્ત્રમાં એ શૈલી હોય છે. ગુરુદેવભાઈ ઘણી વાર એ બોલતો કે પર સંબંધીનું જ્ઞાન હું એવું લાંબુ ન કહેવામાં તો શું કહી દે કે પરનું જ્ઞાન. તો આપણે એ જો ગુરુદેવ પરનું જ્ઞાન કીધું. પરનું જ્ઞાન એટલે કે દર વખતે ઘડીએ પર સંબંધીનું જ્ઞાન અથવા પર સંબંધીનું જ્ઞેયાકાર રૂપ જ્ઞાનાકાર એવું લાંબુ ન કહેવાય. એમાં આચાર્ય ટૂંકામાં કહી દીધું કે જ્ઞેયાકારમાં એનું વિચાર કરીએ આપણે કે જ્ઞેયાકાર જો ખરેખર પરનું જાણવું હોય, જ્ઞેય કહેતા પરનું એટલે પરનું જાણવું હોય તો એનો અર્થ એમ થયું કે પરનું જાણવું અને પરથી જાણવું થયું પોતાને. હવે એટલે તો એનો અર્થ કે પરને જાણવાથી જ્ઞાયક જણાય છે. અહીંયા તો ચોખ્ખું લીધું છે કે પર જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો છે. અને એ પાછો કેટલો સચોટ દાખલો દ્રઢતાપૂર્વક કીધું કે સ્વરૂપ પ્રકાશનમાં જે જ્ઞાયક જણાવ્યો છે ને એ જ જણાવ્યો છે. એવું નહીં કે તને અહીંયા સ્વરૂપ પ્રકાશનમાં જ્ઞાયક જણાવ્યો છે એ બરોબર છે અને ઓલો વ્યવહારથી છે કે એવું કાંઈ જ નહીં. ચોખ્ખી વાત કરી કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. તો ભાઈ એ જ્ઞેયાકાર અવસ્થા એટલે પરની હોય તો કઈ પરને જાણવાથી કોઈ દિવસ જ્ઞાયક જણાય જ નહીં. તો પછી પણ આપણે તકલીફ શું છે આપણી કે એમ સમજાવે છે કે તું જાણવું જે જ્ઞેયાકાર થઈ રહ્યો છે એ જ્ઞેયાકારને જાણતા એ મારું જ્ઞાન છે અને એ જ્ઞાનનો કર્તા કોણ છે, અધિષ્ઠાતા કોણ છે તો કે જ્ઞાયક છે. એટલે એને જાણતા તું જણાવે. જેમ કે મોઢામાં ગળપણ હોય, ગળું લાગતા એ ગળું કોનું છે તો કે સાકર છે. તો કે એ ગળપણનો અનુભવ હોય એ સાકર છે. એમાં જાણવું થઈ રહ્યું છે. એ જાણવું છે એ તું જ્ઞાયક છો. પછી જાણવું એટલે કોનું તો કે જ્ઞાયકનું. એટલે કે એ જ તું છો. એટલે તારે પરનું પરને પોતાને જાણવું થઈ રહ્યું છે. એમાં પરાધીનતા આવે ક્યાંથી? પ્રશ્ન એ મને થાય છે કે પરાધીનતાનો ગુરુદેવ ખાસ વાળીને શું કામ કીધું? કારણ કે ગુરુદેવની બહુ વિકલ્પ છે કે અહીંયા પર એટલે રાગ લીધો. રાગથી જાણવું થતું નથી, રાગનું જાણવું થતું નથી. કારણ કે રાગનું જાણવું થાય તો વ્યવહારનું જાણવું થાય તો વ્યવહારથી અહીંયા નિશ્ચય થયો એવું થઈ જાય. એ તો શક્ય જ નથી. એટલે ગુરુદેવ અહીંયા અશુદ્ધતામાંથી પરાધીનતા કાઢી. એ પરાધીનતામાં ગજબની વાત છે. પરાધીનતા તો જોઈ કે જે પરને આધીન એટલે કે પરનું જાણવું. એમાં શું થાય? પરાધીનતામાં પરને જાણતો હોય ને ભાઈ તો એવું થાય કે જેવા પ્રકારનું પર હોય એટલે પરના અસ્તિત્વથી જ અહીંયા જ્ઞાન થાય. એટલે જ્ઞાનનું અસ્તિત્વ ક્યારે તો કે પરનું અસ્તિત્વ. એવું અહીંયા જ્ઞાનનું અસ્તિત્વ એટલે એનો કે પરના અસ્તિત્વ થકી જ એનું પોતાનું અસ્તિત્વ રહ્યું. એટલે તત્વના બોલમાં લીધું ને એટલા માટે પહેલા જ બોલવા ત્યાં લીધું. એને પોતે જ્ઞાનથી એને એમ લાગે છે કે આ પહેલા મને આ જ્ઞાન નહોતું અને એનું હવે મને જ્ઞાન થયું. એટલે એનો અર્થ કે પહેલા હું જ્ઞાનથી શૂન્ય હતો અને હવે મને થયું એટલે એનામાં જ્ઞાન થયું. એના થકી મને જ્ઞાન થયું. એટલે કે એને જાણતાથી મને જ્ઞાન થયું અને એનું મને જ્ઞાન થયું. કારણ કે મને ખબર જ નહોતી. દાખલા તરીકે અત્યારે મને ખબર નથી, અત્યારે મારી જ્ઞાનની પર્યાયમાં મને ખબર નથી કે કેટલા વાગ્યા. હવે એટલે અત્યારની જ્ઞાનની પર્યાય શું છે તો કેટલા વાગ્યા એ રહિતપણાની એટલે બીજો જ્ઞાન પ્રકાર હશે. પણ કેટલા વાગ્યાના રહિતપણા જ્ઞાનની પ્રકાર છે. હવે મેં ઘડિયાળ સામું જોયું તો કે 4:40 થઈ છે. ઓહો બરોબર છે. એટલે એનો અર્થ એમ થયો મને પાકું થઈ ગયું કે હું ઘડિયાળને જાણું છું અને ઘડિયાળને જાણવાથી મને જ્ઞાન થાય છે. એટલે ઘડિયાળનું જાણવું પણ મને છે અને ઘડિયાળના જાણવા થકી મારું જ્ઞાન થાય છે. કેમ તો કે હું જ્ઞાનથી તો શૂન્ય છું. પેલા તો હતું જ ને આગલા સમયે. એટલે એને એમ જ થઈ જાય છે કે પરને જાણું છું એટલે જ મારું જ્ઞાન છે. એટલે પરની અસ્થિથી પોતાની અસ્થિ માને છે. એટલા માટે તમને આશ્ચર્ય થશે કે 258 કળશ લગભગ છે. રાજમલજી એ તો ત્યાં સુધી લીધું છે પેલા પશુ ના બોલ લીધા તત્માં પશુ અજ્ઞાનીને પશુ કીધું કે આમ માને છે જ્ઞાની આમ. ત્યાં તો એમને પર ક્ષેત્રની વ્યાખ્યામાં એમ લીધું છે કે પર ક્ષેત્ર સંબંધીનો અહીંયા જે જ્ઞાનાકાર થાય છે
એમાં પરની પ્રસિદ્ધિ થાય છે. પર સંબંધીનો જે જ્ઞેયાકાર કહીએ ને આપણે કે પર સંબંધીનો જ્ઞેયાકાર, તો કે પર સંબંધી પર ક્ષેત્ર તો ભૂલી જ જાવ, એ તો ભિન્ન જ છે, એને તો કાંઈ લેવા દેવા નથી. પણ એના સંબંધીનો જે આકાર થયો જેને અહીંયા જ્ઞેયાકાર કીધો, અને જ્ઞેયાકારમાં જ્ઞાનાકાર ને જ્ઞાનાકારથી જ્ઞાયક જણાવો. અહીંયા એમ આચારી દીધું, ત્યાં એમણે તો સીધું એમ જ લઈ લીધું કે એ પર ક્ષેત્ર સંબંધીનો જે જ્ઞેયાકાર છે એમાં પરની પ્રસિદ્ધિ થતી હોવાથી એ જ ખરેખર પર ક્ષેત્ર છે, ઓલું નહીં. આ જ પર ક્ષેત્ર, એની મારામાં નાસ્તી છે, કારણ કે પર ક્ષેત્રની નાસ્તી જ હોય. જેમ ઓલા પર ક્ષેત્રની નાસ્તી હોય તો ખરેખર મારા માટે જ્ઞાની કે છે કે મારા માટે આ પર ક્ષેત્ર છે કે જેમાં પરની પ્રસિદ્ધિ થતી હોય એવો જે જ્ઞેયાકાર એની જ મારામાં નાસ્તી છે. તો હું તો જે સ્વરૂપ પ્રકાશન જે સ્વપ્રદેશ એટલે કે જ્ઞાયક પોતાનો જે ઝળકે છે એની જ મારામાં અસ્થિ છે, એવું ત્યાં એટલો બધો જ્ઞેયાકારનો નિષેધ કર્યો છે. અહીંયા આચાર્ય દેવની બીજી શૈલી છે, અહીંયા કેવું છે બીજી રીતે, ત્યાં એને ઓલામાં નાસ્તી કરી નાખી, જ્ઞેયાકારનો નિષેધ એટલે પર પ્રકાશકપણાનું લક્ષ જ છોડાવી દીધું, કારણ કે પર પ્રકાશકપણામાં એને લક્ષ પર તરફ જતું રહે છે, એટલે એનો જ્ઞાની નિષેધ કરે છે એમ ત્યાં સમજાવ્યું. અહીંયા આચાર્ય દેવની એ શૈલી લેવી છે કે જ્ઞેયાકાર છે ને એ જ્ઞેયાકાર ઉત્તરો જ્ઞાનાકાર છે, અને જ્ઞાનાકારથી જ્ઞાનનું જ કાર્ય છે, એ કર્તા કર્મનું અનન્યપણું છે, એટલે એ જ્ઞાયકનું એનો કર્તા છે અને આ એનું કાર્ય છે. એટલે એમ થઈને અહીંયા એમને એમ સંસિદ્ધ કરવું છે કે જ્ઞેયાકાર અવસ્થા છે ને, હવે જ્ઞેયાકાર અવસ્થામાં તારું જ્ઞાનનું જાણવું. હવે તકલીફ આપણી ક્યાં છે કે આપણને એક સમયની વર્તમાન પર્યાયના સામર્થ્યનું અથવા તેની યોગ્યતાની આપણને સમજણ જ નથી. આપણે મોટો ભ્રમ કેમ પડે છે, આપણને એમ થાય કે ઘડિયાળમાં મેં જોયું એટલે મને 4:45 4:43 દેખાણા, એટલે તો કે એમ કેમ દેખાણું, પેલા કેમ ન દેખાણું, પેલા તો મને નહોતું જ્ઞાન. એટલે ભાઈ જ્ઞાનની પર્યાયની વર્તમાન જે પર્યાય છે ને એક સમય એમાં એટલું ગજબ સામાન છે કે પ્રત્યેક સમયે એ જુદા જુદા ભાવ રૂપે પરિણમાં જ કરે છે. એટલે એ તો પોતાના જ્ઞાનના સામર્થ્ય પેલા બીજા જ્ઞાનના આકાર ઉપરથી એટલે પરિણમન ઉપરથી, અને પછીનો એનો પરિણમનનો સામર્થ્ય એવું હતું કે 4:43 સંબંધીનું 4:43 વાગ્યા છે એવું ત્યાં જ્ઞાનનું પરિણમન એની યોગ્યતા હતી. તો એવી જ યોગ્યતા હતી અને સામે ઓલું નિમિત્ત હોય તો એને પ્રશ્ન એમ જ થયા કરે મનમાં કે પેલા કેમ નહોતું. અરે ભાઈ તો એ તો સામર્થ્ય બલિહારી છે, એને અનંતકાળના સમયો નિશ્ચિત છે જ્ઞાનનું પરિણમન, અનંત સમયોનું જ્ઞાનનું પરિણમન એ પણ નિશ્ચિત છે. એટલે એ સમયે જ મારું જ્ઞાનનું પરિણમન 4:43 પરિણમન હતું. હું એ જાણપણું થવાતું એ આ સમય થવાનું, એને આગલો સમય હોય જ નહીં. ન હોય તો કેમ ન હોય પ્રશ્ન કેમ આવે? તો કે સામે હશે, સામે એ હોય તો એ પણ એક દ્રવ્ય છે ને, તો એનું પરિણામ સામે હોય. ઘડિયાળમાં અત્યારે 4:43 વાગ્યા તો એ તો એ ઘડિયાળી પદાર્થ પર પદાર્થ છે ને, તો એનું પરિણામ પણ નિશ્ચિત છે અને એ સમય 4:43 પરિણમવાનું છે. એને લઈને અહીંયા થયું કે આને લઈને એને થયું, એટલે એને પરને જાણવાથી મારું જ્ઞાન થયું. એ લાવ્યો ક્યાંથી? સૌ સારા જ્ઞાનના સામર્થ્યને, એક સમયના જ્ઞાનના પર્યાયના સામર્થ્યને જો એને એની સમજમાં આવે, એનું ભાવભાષણ થાય ને તો એને બધા કોયડાની ઉકેલ આવી જાય. પણ તકલીફ શું છે કે જ્યાં હજી પર્યાયના સામર્થ્ય પણ એને બેસતું નથી તો એને ત્રિકાળી સ્વભાવનું સામર્થ્ય બેસે ક્યાંથી? કઈ રીતે એને બેસાડવું? એટલે મૂળ તો શું છે કે અનાદિથી જે નિમિત્તાધીન દ્રષ્ટિ ચાલી આવે છે ને ભાઈ, એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ ચાલી આવતી હશે શું થાય, એને બધી જગ્યાએ જાણવું થાય છે એ મારું કાર્ય છે એમ જણાવવાને બદલે નિમિત્તાધીન દ્રષ્ટિને લીધે એટલે એને શું લાગે કે આ પાણી ગરમ થયું તો શેનાથી થયું? અગ્નિથી થયું. હવે એને નિમિત્તમાં કરતા પણ જ ભાષા કરે છે. એવી રીતે દર્પણમાં મોર બન્યો, એને પ્રશ્ન એમ ઉઠે કે દર્પણમાં જયારે મોરનો આકાર કેમ બન્યો? અત્યારે મોર સામે આવ્યો તો જ બન્યો છે ને, બીજો કેમ આકાર નો બન્યો? અરે પણ બીજો આકાર કેમ ન બને એ કુતર્ક છે. કેમ? તો કે એ દર્પણની સ્વચ્છતાના એ સમયના નું પરિણમન એવા પણ જ હતું. એ તો એ દર્પણની સ્વચ્છતાનું એટલે વર્તમાન યોગ્યતાનું એ સામર્થ્ય છે, એ સ્વીકારવો જોઈએ ને. અને એ યુક્ત સામે મોર હોવો એને એમ થાય કે જો અહીંયા જો મોર કળા કરે ને ત્યારે દર્પણમાં કળા દેખાય. એમ કેમ? અરે પણ તું અહીંથી આમ કેમ જોશો? તું એમ જો ને કે અહીંયા સ્વચ્છતાનો આકારમાં દર્પણમાં મોરનું કળા કરતો આકાર બન્યો તો
તો એ તો સત્તાનો આકાર છે કે શું છે? તો કે એ તો સત્તાનો, એ તો સમજી શકાય છે કે અહીંયા કાંઈ મોર કાંઈ છે નહીં, કારણ કે એ તો નાના છોકરાને ન સમજણ પડે. આપણને મોટાને ખબર હોય કે એ દર્પણની સત્તા જ છે. તો એ સત્તાનો એ સમયે મોરના આકાર, કલાકારોનો આકાર હતો. એમાં તને ક્યાં વાંધો છે? અહીંથી જો ને કે એની પ્રસિદ્ધિ કોણ કરે? તો કે એની પ્રસિદ્ધિ કરનાર સામે જીવંત મોર છે. હું એને જણાવ્યું કે આનું નામ શું આપવું, કે આ શું થઈ રહ્યું છે. હું તો નામ આપવા માટે, આ શું છે એ નામ આપવા માટે અહીંયા સામે મોર છે. અને એ તે મોરનું કળા કરવાનું, એ સમયે કળા કરવાનું પણ અનંતકાળ પૂર્વેથી નિશ્ચિત હતું. એ એનું પરિણમન છે. અને અહીંયા આનું અનંતકાળ પહેલા જે નક્કી હતું એ એનું પરિણમન છે. એ સત્તાનું પરિણમનમાં આમ કેમ એ પ્રશ્ન જ ન આવે. એ આપણને મૂળ નિમિત્તથી જોવાની દ્રષ્ટિ છે ને, એટલે આપણે નિમિત્તથી સ્વભાવમાં જોવા જઈએ છે. એવું નહીં ભાઈ, પર્યાયગત યોગ્યતા જે છે ને એને જોતા શીખવાની, કે એવી યોગ્યતા છે તો સામે એને બતાવનાર એવું ત્યાં નિમિત્ત હોય. એ નિમિત્તનું હોવું એ એના લઈને છે, અને પર્યાગત યોગ્યતા એ પોતાની છે. હવે અહીંયા આપણે એ વાત ચાલશે કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો. તો એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો તો શું? હવે આમાં આપણી ભૂલ શું થાય છે? આપણે હમણાં વાત ને અહીંયા નિમિત્તથી આપણે જોઈએ છીએ. આપણી તકલીફ છે કે મને ન્યાલભાઈનો દાખલો યાદ આવ્યો હતો કે ન્યાલભાઈએ કીધું કે ઓલો છે ને પેલા કુદેવાદીને માનતો હતો, અને જ્ઞાતિ એની શ્રદ્ધા છૂટી અને દેવગુરુ શાસ્ત્રમાં આવ્યો. તો દેવગુરુ શાસ્ત્રે એને એમ કીધું, હું કે ભાઈ અમારાથી કલ્યાણ નહીં થાય, અમારી સામું જોવા તારું કલ્યાણ નહીં થાય, એનાથી તો શુભાવ થશે, અને શુભાવના ફળમાં તો સંસાર જ ફળે છે. તું તારી સામું જો, તારું કલ્યાણ તારી સામું જોવાથી થશે. તો આને હા, અત્યાર સુધી હું જતો હતો ને ત્યાં તો કમ ટુ મી ને એવા બધા બોર્ડ હોય, એટલે એના મંદિરોમાં, એટલે તો મારી આગળ આવો અને હું તમારું દુઃખ દૂર કરીશ. અને આ તો એમ કે છે કે તારું કલ્યાણ તારાથી જ થશે. આવા નિસ્વાર્થી, બસ આ નિસ્વાર્થી જે ગુરુ હોય ને એ જ કલ્યાણ કરી શકે. એને વળગી પડ્યો. કેમ? તો કે નિસ્વાર્થી ગુરુ છે ને માટે એ જ કલ્યાણ કરે. ભલે એમ કે તારાથી કલ્યાણ થાય છે, પણ એમ કેવા આટલા નિસ્વાર્થી છે માટે આ ગુરુ જ મારું કલ્યાણ કરશે, એટલે એને વળગી પડ્યો. એમ અહીંયા શું થાય છે કે અહીંયા જ્ઞેયાકાર સંબંધીનો જે કાંઈ જ્ઞાનાકાર થાય છે તે જાણવું 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 નિરંતર પ્રવર્તે છે. તો એ જાણવું એ મારું જાણવું છે એમ થવાને બદલે એ જાણવાનો કેવો પ્રકાર છે, તો એની પ્રસિદ્ધિ કોણ કરે છે? તો કે એનો ગાઢ મિત્ર છે ને નિમિત્ત. એ નિમિત્ત છે ને એ તારા જ્ઞાનનો પ્રકાર શું છે એની પ્રસિદ્ધિ કરે છે. ત્યાં શું થાય છે કે એ સચોટ પ્રસિદ્ધિ કરે છે ને ત્યાં એને જ વળગી પડે છે કે હા હું આને જાણું છું, હું આને જાણું. જેમ ઓલા ગુરુએ ના પાડી તો ગુરુને જ વળગી પડ્યો, એમ અહીંયા શું કરે છે કે નિમિત્ત એને બતાવે છે કે તારો જ્ઞાનનો પ્રકાર આ સમય આવો છે, તો એને જ વળગી પડ્યો કે હું એને જ જાણું છું, હું એનાથી જ છું. હું એટલે કે પરને જાણું છું અને પરથી મારું જ્ઞાન થાય છે. તો એને પરને વળગી પડ્યો. કેમ કે એને બચાવ્યું. એટલે અરે ભાઈ, તારા જ્ઞાનનું સામર્થ્ય સમયનું, અને એ રીતે તું પરિણમી રહ્યો છો. અને એ જ્ઞાનનું પરિણમન છે ને એ પર્યાયનું. આમ તો ગુરુદેવ એક પ્રકારનો એવો ખુલાસો લીધો છે કે અહીંયા તો જ્ઞાયકથી જ્ઞાનની વાત કરી, પણ ખરેખર તો એ જાણવું અને એનો કરતા એ બધું જે છે ને કાર્ય અને કારણ, અહીંયા તો કારણ દ્વારા જ્ઞાયકને જણાવતી જ કરવો છે કે તારો જ્ઞાયક ક્યાં તારે ગોતવા જવો, તો કે ક્યાંય ગોતવા નથી જવો છે. જાણવું થઈ રહ્યું છે, એ જાણવું મારું છે. એમ જાણવામાં મારાપણાનું તું આવી જા, એટલે તારો ઉપયોગ છે ને એ મારાપણા કરતા સ્વસન્મુખ થઈને જ રહેશે. કારણ કે મારાપણું એટલે કે હું, તો કે હું એટલે જ્ઞાયક, એટલે એ સ્વસન્મુખ થઈ જશે. એ અહીંયા વાતચીત કરવી છે. પણ ગુરુદેવ એક જગ્યાએ એમ ખુલાસો કર્યો કે ખરેખર તો શું છે કે ખરેખર તો એ પર્યાયનો કરતા, જ્ઞાનની પર્યાયનો કરતા પણ એ છે, અને એનું કર્મ પણ એ છે, કાર્ય પણ એ છે. પણ અહીંયા આપણે આ વાત કે આ સિદ્ધ કરવાની છે. એટલા માટે બેન કરતા કર્મની અનંતતા વાપરેલું છે. એટલે વિચાર તો એટલે એમાંથી આવ્યો કે આ ગુરુદેવે અમને આચાર્યદેવ કેટલા આમાં ખુલાસા કર્યા છે. શું કે આપણને એમ થાય કે મૂળ એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણે પર્યાયના વર્તમાન સામર્થ્યને, એની યોગ્યતાના સ્વરૂપને એને સારી રીતે સમજશું નહીં, ત્યાં સુધી આ ગડમથલ રહેવાની જ છે. કે પરથી મને જ્ઞાન થયું અને પરને હું જાણું છું. અને જ્યાં સુધી આ પરની હારે સંબંધ રાખીને વિચારે છે ને, એટલે એનો કઈ જ્ઞાનાકાર નથી માનતો,
એ જ્ઞેયાકાર માને છે, એટલે જ રાજમલજીએ કળશટીકામાંથી એને નાસ્તિમાં નાખી દીધું. એ પર ક્ષેત્ર છે, પર જ્ઞેય છે એમ કરીને જ્ઞેયાકારને જુદી પાડી દે, પોતામાં નથી એમ કહી દીધું, જે આમાં અહીંયા એની સિદ્ધિ કરી છે. હવે અહીંયા એક પ્રશ્ન તો થોડોક આપણે ઉઠે કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે એ કઈ રીતે આપણે માનવું? તો કે જો ભાઈ દર્પણ છે, દર્પણ એની સત્તામાં જે કઈ આકાર બન્યો, જે આકાર બની તો ભલે સામે નિમિત્તે પ્રસિદ્ધ કર્યો, આપણે એનું નામ શું પાડવું તો કે નિમિત્તે પૂછી લે, નિમિત્તે કીધું કે આ મોર છે, તો અચ્છા, તો એ વખતે આપણને ખબર છે કે સ્વચ્છતાનો જ આકાર છે. હવે એ સ્વચ્છતા છે એ સ્વચ્છતા ક્યાં હોય? જુદી હોય કે દર્પણનો દળ જ્યાં છે એમાં જ એની સાથે જ સ્વચ્છતા હોય? એ કોના આધારે હોય? આધાર સંબંધ કોની આધારે હોય? એ સ્વચ્છતા છે એને કે ભીતારે સ્વચ્છતા ને ભીતારે આધાર પણ હોય અને દર્પણ જુદું હોય? તો કે ના, એવું તો બને જ નહીં. જ્યાં દર્પણ સ્વચ્છતાનો આધાર દર્પણ જ હોય અથવા તો દર્પણની પ્રસિદ્ધિ સ્વચ્છતા જ કરે. તો કે દર્પણને અન્ય સ્વચ્છતાને આધાર પણ છે. જેમ 181 ગાથામાં લીધું, 181 કે જ્ઞપ્તિ ક્રિયાનો આધાર પણ ત્યાં ભલે ઉલટી રીતે સમજાયું, આધાર લેનાર ને આધાર દેનારનો જુદી રીતે સમજાયું, પણ એ બે વચ્ચે આધાર સંબંધ છે ને ઉપયોગને આત્માને. એમ અહીંયા એમ કહ્યું છે કે જ્ઞેયાકાર છે ને એ જ્ઞેયાકાર જ્ઞાનાકાર છે, એટલે જાણવું થયું છે ને એ જાણવું કોના આધારે છે, એને આધાર સંબંધ કોની તો કે જ્ઞાયકાર છે. તો થઈ રહ્યું કે તું જ્યાં જાણવું છે એ જાણવું એ મારું જાણવું છે, એને પરની સાથે કઈ સંબંધ નથી. નિમિત્ત સંબંધ તો એક સમજાવવા માટેની વાત છે, બાકી એને કાંઈ સંબંધ નથી. એ જાણવું એ મારું જાણવું છે, એમ જાણવામાં હું પણ કરતા એની આધાર સંબંધ કોનો છે તો કે જ્ઞાયકનો છે. એમ કરીને કે તો એટલે એનો હું જો ખરેખર તને જાણવું એટલે એનો શું છે કે આપણને જ્ઞાયકને જાણવાનું એટલું બધું અઘરું લાગતું કે અનંત કાળમાં નથી જાણ્યો. તો અહીંયા છઠ્ઠી ગાથામાં એટલું સહેલાઈથી સમજાવી દીધું કે જાણવું જ્ઞેયાકાર અવસ્થા છે ને એ જ્ઞેયાકાર અવસ્થાને તું સમજતા શીખ. એ જ્ઞેયાકાર શબ્દ એટલે જ્ઞેયાકાર જ્ઞાનાકાર, અને એ જ્ઞાનાકાર મારો જ જ્ઞાનાકાર છે, કારણ કે જ્ઞાનકૃત ભાવ છે. આટલા જ્ઞાનાકાર કીધું શું છે? જેમ બોલો દર્પણનો આ મોર બન્યો એ શું છે તો કઈ સ્વચ્છતાનો જ આકાર છે. એ તો આપણે બધા સમજીએ છીએ કે એ સ્વચ્છતાનો જ આકાર છે. એમ અહીંયા સ્વચ્છતાનું જ પરિણામ છે. એમ અહીંયા જ્ઞેયાકાર રૂપ જે જ્ઞાનાકાર છે, અહીંયા આપણે તકલીફ ક્યાં પડે કે પર સંબંધી જ્ઞાનાકાર એમ શબ્દ આવે. જ્ઞેયાકાર એટલે શું કે પર સંબંધી, એટલે એ પર સંબંધી કીધું ને એટલે આપણને હા જો પરને જાણવું છે, પરને જાણવાની વાત જ નથી કરી. અહીંયા એમ કે છે કે જે જ્ઞાનાકાર બન્યો ને એ આ સમયે કેવો છે તો કે એ પર સંબંધી, એને સમજાવો કઈ રીતે એટલે પર સંબંધી શબ્દ કીધું. એ તો જ્ઞાનકૃત છે, જ્ઞાનાકાર છે. એ શું છે તો કે જ્ઞાનકૃત છે, પણ તારે એને ભેદ પાડીને સમજવો હોય કે પેલા સમય આમ હતો બીજા સમય આમ હતો, ભેદ પાડીને સમજો તો પછી કેવું પડે કે જ્ઞેયાકાર પર સંબંધીનો છે. બાકી પર સંબંધીને પર એને કાંઈ જ લેવા દેવા નથી. તો એ નિમિત્ત સંબંધ ના માત્ર કયો તો કયો, પણ ખરેખર એ જ્ઞાનનું પોતાનું જ પરિણામ છે. કઈ મૂળ વાત તો છે ને એને અંદરથી એવું ભાષવું જોવે કે મારે એટલે કે આ જાણપણું થઈ રહ્યું છે, જાણવું એ જાણવાને અને જે આ જ્ઞેય જગત આખું એ બેની વચ્ચે કાચની વજ્રની દિવાલ. તમારે બધા મિનિસ્ટરોને બુલેટ પ્રૂફ હોય છે ને, તમારો ટ્રમ્પ અને અહીંયા મોદી ને બધાને એની ગાડીના કાચ કહેવાય તો કે બુલેટ પ્રૂફ. એટલે એને કાંઈ આર પાર બધું દેખાય પણ એને કાંઈ એકબીજાને કાંઈ કરી ન કે ગોળી મારે ને તો તૂટે નહીં, કાચ તૂટે નહીં. તો કે આ છે ને જ્ઞેય અને જ્ઞાયક અથવા તો પર જ્ઞેય અને જ્ઞેયાકાર જેને આપણે કહે છે કે જ્ઞાનાકાર, એ બેની વચ્ચે છે ને વજ્રની દિવાલ છે. એને નાને કાંઈ નથી. એ ખાલી જેમ ઓલો બેઠા જાણી શકે કે બહાર શું થઈ ગયું એમ અહીંયા છે ને નિમિત્ત છે ને એ તમારા જ્ઞાનના આકારને બહુ તો તમારે સમજવો હોય ને તો એ કેનાર તરીકે એને ઉભો રાખ્યો છે. નિમિત્ત છે ને ભાઈ એવો ગાઢ મિત્ર છે. મેં વર્ષો પહેલા દ્રષ્ટાંત સાંભળ્યું હતું, હુકમીચંદજી આપેલું કે એ જમાનામાં રેલવે સ્ટેશનમાં મશીન આવતા હતા પેલા વજન કરવાના. રૂપિયો નાખો ને તો તમારે વજન ઉભા રહ્યો અને રૂપિયો નાખો એટલે ટિકિટ બહાર નીકળે. એમાં તમારું વજન કેટલું છે લખ્યું હોય, આટલા કિલો આમ છે તેમ છે. તો કે એ એટલું પ્રમાણિક મશીન હોય છે કે એનો માલિક આવીને ઉભો રહે ને તો રૂપિયો નાખે ને તો જ એનું વજન થાય, નહીં તો થાય ને. પણ હું તો માલિક છું,
પૈસા તો મારે જ લઈ જવાના છે. તો કે તું માલિક જ ગમે, પણ એ મશીન એટલું પ્રમાણિક હોય કે માલિકને જે રૂપિયો નાખવો પડે તો વજન થાય. એમાં નિમિત્ત છે ને એટલું પ્રમાણિક છે કે નૈમિતિકમાં જે કાંઈ હોય ને હું એવું જ કે એને કોઈની શરમ ન પહોંચે. એટલે નિમિત્તનું કાર્ય તો નૈમિતિકમાં જે કાંઈ છે ને હું એની પ્રસિદ્ધિ કરવાનું છે. એ સિવાયને કાંઈ જ લેવા દેવા મશીનને કાંઈ લેવા દેવા નથી કે માલિક ઉભો રહ્યો કે બહારનો માણસ ઉભો રહ્યો. એને તો પ્રમાણિકપણે રૂપિયો નાખે એનું વજન દેવાનું, બતાવી દેવાનું. એમ અહીંયા નીલ છે ને તારા જ્ઞાનનો આકાર જે સમયે જે થયો છે ને એને તારે ભેદ પડીને સમજવું હોય છે, કોઈને કેવો હોય તો બતાવવો હોય તો એમ કહેવાય કે આ સંબંધીનું જ્ઞાન હતું, એ નિમિત્ત દ્વારા કીધું. પણ ખરેખર તો એ જ્ઞાનાકારી મારું જ્ઞાન જ જણાય છે. અને જ્ઞાન જણાઈ રહ્યું છે એ જ્ઞાન અને જ્ઞાયકમાં હું કરતા કર્મનો અનન્યપણું એટલે કે બે માં કાંઈ ભિન્નપણું નથી. એ જ્ઞાન છે એ જ્ઞાયકનું જ જ્ઞાન છે. એટલે એ જ્ઞાનને જાણતા એ મારો જ્ઞાયક જ મને જણાઈ જાય છે. એ સમજાવવા માટે એટલી જ વાત સમજાવવા માટે બે દાખલા આપવા પડે. એક તો દાયકૃત વાળો અગ્નિનો દાખલો આપ્યો અને પાછું છેલ્લે એમ આપવું પડ્યું કે ઓલું દીવો છે એ ઘટપટાદીને પ્રકાશવા કારણે પણ દીવો જ છે. ત્યાં ઘટપટને એટલે એ ઘટપટને પ્રકાશે છે એમ કહીને પરને જાણે છે એમ ત્યાં નથી સિદ્ધ કરવી. ત્યાં એમ સિદ્ધ કરવું છે કે પર પ્રકાશન કારણે એટલે કે પર સંબંધીનું જે પ્રકાશનું થયું એ પણ એ પ્રકાશ પોતાનો છે ને એના વડે એ પ્રકાશ વડે પોતાનું જ જાણવું દીપકની જાહેરાત થાય છે અને પોતાની શિખા વડે પણ દીપકની જાહેરાત થાય છે. એમ કે પરને જાણવાની વાત લીધી, પર સંબંધીનો જ્ઞેયાકાર, એ પર સંબંધીનો જ્ઞેયાકાર એ જ્ઞાનાકાર છે. તે જ્ઞાનાકાર વડે એ પણ જ્ઞાયક જ જણાઈ રહ્યો છે અને સ્વરૂપ પ્રકાશનમાં એ પણ એમાં સ્વરૂપ પ્રકાશનમાં પણ જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. એટલે એ બે દાખલા આપીને એટલું સરળ કરી નાખ્યું છે કે તારે આપણને એમ થાય ને કે આ સમ્યક દર્શન તો બહુ અઘરું, સમ્યક જ્ઞાન કેમ થશે. તો આટલી બધી જ્ઞાયકની વ્યાખ્યા સમજાવીને પ્રમત અપ્રમત રહી છે સમજાવ્યું, હજી એક બોલ રહી ગયો તો સાતમામાં કહે છે કે ગુણ ભેદ નથી. આ તો બધું એટલે એટલા તત્વનું કેટલું સૂક્ષ્મ શાસ્ત્રનું જ્ઞાન હોય ત્યારે આપણને જ્ઞાયકનો આ જાણપણું થાય અથવા તો સમ્યક જ્ઞાન થાય. તો કે ના ભાઈ ના, એવો ખોટો હાવ ઉભો નહીં કરતો. તું જ્ઞાન સ્વભાવી છો, જ્ઞાન સ્વભાવિક નાયક છો. એટલે પ્રત્યેક સમયે તારું જ્ઞાનપણું જે તને જણાઈ રહ્યું છે ને એ જ્ઞાનપણાને જણાતા તું જ્ઞેયમાં જશો ને કે મને જ્ઞેય જણાવ્યું છે એ તારી આદત છોડી દે. જ્ઞાન જણાતા ઓહો આ તો મારું જ્ઞાન જણાઈ રહ્યું છે, આ તો મારું જ્ઞાન, એટલે એ જ્ઞાન કેતા એ જ હું જ્ઞાયક છું એમ જ્ઞાન કેતા જ્ઞાયક જણાય છે. એટલે કે ઘટપટાદી જણાતા પ્રકાશક દીવો જ જણાય છે કે આ દીવો છે એમ થઈ ગયું. અથવા તો ટ્યુબલાઇટ ને જણાતા દીવો છે એટલે કે લાઇટ ને જણાતા પોતાને જણાતા ટ્યુબલાઇટ છે અને ઘટપટાદીને જણાતા ટ્યુબલાઇટ છે. એમ અહીંયા એને જ્ઞાન કહેતા એને પ્રત્યે એને એમ જ થવું જોઈએ અંદરમાં કે હું મારું જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. અને બેન્સની ચર્ચામાં 2 દિવસ પહેલા મેં સાંભળેલ કહ્યું છે કે એને થાકવું નહીં, એને બસ આ હું જાણનારા જાણું કરી છે એ જ હું છું. આ વિકલ્પ છે ને એ પણ મારાથી ભિન્ન છે, મારું સર્વ નથી. એ વિકલ્પ જણાય છે ને એ જાણું થઈ રહ્યું છે ને એ જ હું છું એમ થાયકા વગર હું એને એ કરવા જેવું એમ કરીને એવો અર્થમાં કાંઈ. હાજી બસ 3-4 મિનિટ બાકી છે તો હજી બોલો એ બાબતમાં એક જો રેલેવન્ટ ક્વેશ્ચન છે ને એ જરા પૂછ્યું તો પછી આપણે ફ્લેશમાં થતું જાય. હવે આમાં મોટી તકલીફ તો મને એ લાગે છે કે આપણે એમ કે ને કે જાણવું છે એ એટલે હું છું, એટલે હું જ્ઞાયક છું અને આ જાણું મારી પર એમાં થઈ રહ્યું છે. હવે એ જાણવામાંથી જ્ઞાયક પર આવવા માટે જેમ આપણે કહીએ ને પ્રકાશમાંથી સૂર્યમાં આવવા માટે જો આપણે જાણું છે તે જ હું છું એમ કહીએ ને જયારે, તો જાણું તો પલટાતું રહે છે. જાણું દરેક સમયે પલટાતું જાય છે. જ્ઞેયો બદલાય છે, જાણવું બદલાય છે, એટલે જ્ઞાયાકાર બદલાય છે, જ્ઞાનાકાર બદલાય છે. તો એ જે જ્ઞાયાકાર જે બદલાય છે એ તો ઘંટીના ઉપરના પડમાં છે અને હું તો ઘંટીનું નીચે પડ છું. તો હવે એમાંથી જે પદ્ધતિ દશામાંથી સ્થિર કુટસ્થ જ્ઞાયક ને પકડો કે એનામાં એકત્ર કરું એમાં શું થયું જ્ઞાયક બી તો ઘંટીના ઉપરના પડની જેમ એ બી ફરાવા માંડે છે સાથે. એ જ્ઞાયકને ક્યાંથી રોકવો? બરાબર છે. અચ્છા હવે એ તમે ઘંટીના પડે હું તમે આ બીજા દાખલાથી વાત કરું કે જે સમયે દર્પણની સત્તામાં જુદા આકારો બને છે તો એ તો આપણને પકડાય છે ને કે એ સ્વચ્છતાનું જુદી પરિણમન છે, પણ છે તો એ સ્વચ્છતાનું જ પરિણમન છે
અને સ્વચ્છતા છે ને એ સ્વચ્છતા એના દળમાં જ રહેલું છે. એટલે સ્વચ્છતા અને એનું દળ બે ભિન્ન નથી, પણ એ સ્વચ્છતા પણ પેલા ભાસવું જોઈએ ને. થાય છે શું આપણી તકલીફ કે સ્વચ્છતામાં જે એનો આકાર ભિન્ન ભિન્ન જે એનો પ્રતિબિંબ બને છે અથવા આકાર બને છે ને એને જાણવું છે. કોને? ઓલા બિંબને, જેનું પ્રતિબિંબ પડે છે એ મને જણાય છે એવું આપણને લાગે છે. ત્યારે આપણને છે ને એ પ્રતિબિંબને જોતા, આકારને જોતા એ સતત જ છે. એ સતત અને એનું દળ એ બે એક જ છે. પેલા સ્વચ્છતાનો તો નિર્ણય થવો જોઈએ. એટલે કે વર્તમાન પર્યાય જે છે, જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય એવું ગજબનું છે કે સમય એવા જ પ્રકારનું જ્ઞાન થાય છે, એવા જ પ્રકારનું જ્ઞાન છે. એમાં પરની કોઈ અપેક્ષા નથી. એ તો પેલા એને ભાસવું જોઈએ ને. જેમ દર્પણની સત્તામાં મોરને કોઈ સંબંધ નથી. એ તો નિર્ણય થવો જોઈએ ને કે સત્યતાનું સ્વતંત્ર પરિણામ છે. એની યોગ્યતા રૂપ સમય બદલા કરે છે. એ મોર રૂપ થાય કે ઢેલ રૂપ થાય કે પોપટ રૂપ થાય, એ બધું એનું સ્વતંત્ર કાર્ય છે. એને ઓલાને નિમિત્તને કાંઈ સમજ. એમ અહીંયા પોતાના જ્ઞાન પર્યાયનો એટલો તો વિશ્વાસ આવવો જોઈએ. એટલે હજી તો એને વર્તમાન એક સમયની જે વર્તમાન જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે કે જે એની નિશ્ચિત યોગ્યતા છે, એ યોગ્યતા એટલે કે સામર્થ્યનો પણ એને સ્વીકાર અંદરથી નથી આવતો. એને એમ જ થઈ જાય છે કે જ્ઞાનનું મારું જે કઈ પરિણામ છે ને, હું એ જ્ઞાનનું પરિણામ એ જ્ઞાનને લઈને જ છે. હવે જયારે જ્ઞાનના સામર્થ્યનો સ્વીકાર નથી આવતો અને પછી આપણને એમ થાય કે આપણે એ જ્ઞાનમાંથી, જ્ઞાન તો ઘડી ઘડી પલટાય છે. તો જ્ઞાયકમાં કઈ રીતે આવવું? પણ પેલા જ્ઞાન પલટાય છે, પણ એ જ્ઞાનના સામર્થ્ય પેલા જ્ઞાન પલટાય છે એ તો સ્વીકાર કરશે. પલટાય છે કોનાથી પલટાય છે? એમાં તો હજી અભિપ્રાયમાં ચોખ્ખું એમ પડ્યું છે કે પરના લઈને જ પલટાય છે. હું કઉ છું કે ગુરુદેવનો મેં આજે પ્રવચન સાંભળ્યું ને એમાં મને એક વિશેષ વાત લાગી. તો એ મને પાક્કું ખબર છે કે ગુરુદેવના કહેવાથી જ મને એ જ્ઞાન થયું છે. કારણ કે મને હતું જ નહીં જ્ઞાન. બસ તો આ જે અભિપ્રાય પડ્યો છે ને એને લઈને જ્ઞાન સુધી નથી પહોંચતો. અને આપણને એમ થાય છે કે જ્ઞાન તો ઘડે ઘડે પલટાય છે. તે જ્ઞાન છું તે હું છું એમ જાણવાથી જ્ઞાન ક્યાંથી હાથમાં આવશે? પેલા જ્ઞાન હું છું, એ જાણું તે હું છું. પણ એ જાણું એનો તો નિર્ણય કર કે જાણું તારા જ્ઞાન પ્રત એટલે કે તારું કાર્ય છે કે પરનું કાર્ય છે. હવે એ પેલા એને પકડાતું નથી. અને એને પકડાતું નથી નહીં, એને પાકું જ છે. શું કે હું પોતે કઉ છું ને કે મને આજે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, એમાં મને વિષય તમારે સાંભળી લેજો. 16મી વારનું 96મું પ્રવચન છે. સમયસર 16મી વાર પ્રવચન નંબર 96 તમે સાંભળશો તો એટલા ખુશ થઈ જાય. પીડા ગુરુદેવે શું એમાં રાગને ભીન બતાવ્યો છે. 45મી ગાથા છે. તો મને ઓહો ગજબ ને મેં નાખ્યું છે ગુરુકાંત દ્રષ્ટિ મને 13મા ભાગમાં. એટલે એ તો હજી બહાર નથી પડ્યું. હજી તેનું પ્રૂફ રીડિંગ ચાલે છે. મારે 15 ભાગ સુધીના મારે બધા મેં સિલેક્ટ કરી લીધા. બરોબર. તો એને સાંભળ્યું તો મને પાક્કું થઈ ગયું. ઓહો આ ગુરુદેવનું પ્રવચન ગજબનું છે. આ સાંભળ્યું ને એટલે જ મને જ્ઞાન થયું. મને ઓલું યાદ જ નથી આવતું કે આ મારું જ્ઞાન મારાથી થયું છે. હવે એ જ્યાં મારું જ્ઞાન મારાથી થયું છે એટલું પોતાની વર્તમાન પર્યાયના જ્ઞાનનું સામર્થ્ય પણ હજી આપણને જ્યાં ભાવે નો ભાષે અથવા તેની દ્રઢતા નો થાય અથવા તો એ સંબંધી વિચારે નો આવે તો એને જ્ઞાયક હાથમાં એ સ્વચ્છતાની દર્પણના દળમાં સ્વચ્છતા પડી છે પણ સ્વચ્છતાનો સ્વીકાર નથી કરતા, સત્તાના સામર્થ્ય સમજતા નથી. તે દર્પણ તો ક્યાંય આગો રહી ગયો. એમાં જ્ઞાનની વર્તમાન પર્યાયનું જે જાણું એ મારું જ જાણવું છે. એ જ્ઞાનનો કરતા હું જ છું. એટલે સુધી તો હજી આપણે પહોંચ્યા નથી. હું અભિપ્રાયમાં તો પરથી જાણું છું. પરથી મને જાણે હું પરથી મારું જ્ઞાન થાય છે અને પરને હું જાણું છું. એ તો છૂટતું જ નથી. તો ક્યાંથી ભાઈ જ્ઞાયક હાથમાં આવે? પછી આપણને થાય કે આ જ્ઞાન ઘડે પલટે છે ને જ્ઞાયકો હશે. પણ એ તો પછીની બધી વાત છે ભાઈ. પહેલા જ્ઞાનના એક સમયના પર્યાયના સ્વીકાર તો આ ભાવ ભાષણમાં તો આવ. જેને ગુરુદેવ કહે છે ને જેને પર્યાયની સ્વતંત્રતા ભાસતી નથી એને દ્રવ્યની સ્વતંત્રતા ત્યાંથી ભાષે. એવા તો ગુરુદેવનું વાક્ય આપણે ઘણી વાર સાંભળે છે. એટલે એનો અર્થ આ કે પર્યાયની સ્વતંત્રતા એટલે સમયે જે પરિણામ થઈ રહ્યું છે જ્ઞાનનું એ કેટલું સ્વતંત્ર છે. અને ગુરુદેવ તો એની સ્વતંત્રતા માટે ઘણી વાર જ્ઞાયકને પણ જુદો રાખે છે. કે જ્ઞાયક પણ એનો કરતા નથી. એ જ્ઞાનનું પરિણામ જ્ઞાનથી એટલે એનો અર્થ કે એ સમયના પરિણામનું અને એની વાત એ બરોબર છે. કારણ કે એ સમયનું જે જ્ઞાનનું પરિણામ છે ને એ એટલું નિશ્ચિત છે કે એ પ્રમાણે જ જ્ઞાનનું કાર્ય થાય છે.
એને આમાં ફેરફાર કરવાનું જ્ઞાયકનો પણ અધિકાર નથી, કારણ કે એ સમયનું જ્ઞાન તો નિશ્ચિત જ છે, એમાં ફેરફાર ક્યાંથી થાય? તો એનો અર્થ એટલું બધું એને જ્ઞાનની વર્તમાન પર્યાયના સામર્થનો વિશ્વાસ એકવાર આવવો જોઈએ. એ વિશ્વાસ આવે ને તો જ્ઞાયક સુધી પહોંચે. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ કયો કે સંયોગ દ્રષ્ટિ કયો. બોલો ભાનભાઈ. રજનીભાઈ તમે રેકોર્ડિંગ ઓફ કરી નાખજો, મારે નીકળવાનું. મારે હજી ઓલું ચાલુ જ નથી કર્યું. આપણે બંધ કરીએ. મારું મેન ડેશબોર્ડ નથી ચાલુ કર્યું. કરીએ પણ પરાધીનતાનું તમે કહ્યું ને જીતુભાઈ, એ બહુ સરસ પોઈન્ટ, કેમ કે આપણે વસ્તુને પરિપૂર્ણ જ નથી જોતા તો પછી એટલે બધી વસ્તુ ઇન્ડિપેન્ડન્ટ એટલી તો ઉપર એટલે વસ્તુ પરિપૂર્ણ જ નથી, એટલે પોતાને આપણે પરિપૂર્ણ જ તો પછી નથી જોતા ને, એટલે બરાબર. હા આપણે અહીંયા બહુ આનું મંથન કરવું પડે છે. આપણે મળીએ છીએ રેકોર્ડિંગ